નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનો ત્રીજો પાઠ ભોપાલનો પ્રવાસ. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, એક શાળામાં બાળકો બસમાં અમદાવાદથી આબુ પ્રવાસે જવા નીકળ્યા. તેની વિગત નીચે પ્રમાણે છે. ત્યાં ધોરણ 1ના છે 31 વિદ્યાર્થી, ધોરણ 2ના છે 30, ધોરણ 3ના 43, ધોરણ 4ના છે 52 અને ધોરણ 5ના છે 56. ટોટલ સંખ્યાનો સરવાળો કરીએ એટલે બાળકોની સંખ્યા થઈ 212. પહેલો પ્રશ્ન હતો, કેટલા બાળકો પ્રવાસ જાય? તો કેટલા ગયા હતા? 212. જો તેઓ સીટ 52 સીટવાળી, કેટલી 52 સીટવાળી 4 બસોમાં બેસાડવામાં તો કેટલા બાળકોને સીટ મળશે? તો 52 × 4 કર્યા એટલે 208 બાળકોને સીટ મળશે. એટલે 212 ટોટલમાંથી 208 બાદ કર્યા એટલે 4 બાળકો સીટ વગરના રહેશે. ત્રીજો પ્રશ્ન, જો આ બાળકોને 35 સીટવાળી 6 બસમાં લઈ જાય તો 35 × 6 એટલે 210 આવ્યા. 212માંથી 210 બાદ કરીએ એટલે 2 બાળકો સીટ વગરના તો પણ રહેશે. જો બાળકોની સંખ્યા 245 હોય તો બધા બાળકોને સીટ મળશે. તો 35 સીટવાળી કેટલી બસ જોશે? તો 245 ને 35 વડે ભાંગ્યા એટલે આવ્યા 7. તો 7 બસ જરૂર પડશે. 5 વર્ષ, જો બસ ક્યાંય રોકાય નહીં તો અમદાવાદથી આબુ જવામાં 6 કલાક લાગે છે. જો અમદાવાદથી લગભગ આબુ 230 કિલોમીટર દૂર હોય અને સવારના 7 વાગે જો બસ આબુ ઉપડે તો આબુ ક્યારે પહોંચશે? એટલે સવારના 7 વાગે ક્યાંથી ઉપડે? તો કે અમદાવાદથી. તો એ બપોરે 1 વાગે પહોંચી જશે આબુ. છઠ્ઠો પ્રશ્ન, પરંતુ બસ વચ્ચે પાલનપુર રોકાશે. અમદાવાદથી પાલનપુર થાય 145 કિલોમીટર, ત્યાં પહોંચતા 3 કલાક લાગે. જો 7 વાગે ઉપાડીએ તો એમાં 3 કલાક ઉમેરી એટલે 10 કે 11ની આજુબાજુમાં આપણે પાલનપુર પહોંચી જઈએ. 7 રસ્તામાં પસાર થતા એક 345 મીટર લાંબો પુલ છે. નીચેથી નદી વહે તો નદીની પહોળાઈ કેટલી છે? તો એ છે 345 મીટર. 8મું, જો 5 બસ આ મીટરની લાંબો પુલ છે, બરાબર, 345 મીટર લાંબો પુલ, એમાં 5 મીટર લાંબી બસ એક પાછળ એક રાખી દઈ તો 345 ભાંગા 5 કરીએ એટલે 69 આવશે. ભાંગાકાર સિમ્પલ, બરાબર, 69 બસ ઊભી રહી શકશે. બસ છે. ઓકે. 9માં આ છે, નીચે નદીની જે સપાટી છે એ પુલથી 36 મીટર નીચે છે. તો આ સપાટી ચોમાસામાં 17 મીટર નીચે રહેતી હોય તે વખતે નદીની સપાટી તફાવત એટલે 36 મીટર નોર્મલ હોય. દાખલા તરીકે આ પુલ છે, નીચેથી નદી વહે છે, આ 36 મીટર છે, બરાબર, પણ ચોમાસું આવતા પાણી વધી જાય તો 17 મીટર થઈ જાય છે, બરાબર. તો 36 17 બાદ કરી એટલે 19 મીટરનો તફાવત આવશે. જો વરસાદ વધુ આવે તો નદીની સપાટીથી પુલ અને નદીને પુલ વચ્ચે કેટલો રહે અંતર? 8 મીટરનું છે. તો તફાવત કરીએ તો 36માંથી 8 બાદ કર્યા તો આપણે 10 કોઈ અને કપાય એટલે 2. 16માંથી 8 જાય એટલે 8. તો 28 મીટરનો તફાવત રહેશે, બરાબર. 10મું, બસમાં ડીઝલ પુરાવા પેટ્રોલ પંપે ઊભી રાખી. એક બસમાં ડીઝલ પૂરતા 6 મિનિટ થાય તો 5 બસમાં કેટલા? તો 6 5 ને 30 મિનિટમાં 5 બસમાં ડીઝલ પૂરાઈ જશે. 11 પ્રશ્ન, જો ડીઝલનો ભાવ 65 રૂપિયા પ્રતિ લીટર હોય, 1 લીટરના 65 રૂપિયા, તો 100 લીટરના કેટલા રૂપિયા થાય? 1 લીટરના 65 રૂપિયા, 100 લીટરના કેટલા? 100 × 65. 65 એકું 65, પાછલા ગળા 2 મીંડા એટલે 6500 રૂપિયા ચૂકવવો પડે. બાકીની 4 બસોમાં 50 લીટર ડીઝલ પૂરાયું, બરાબર. તો 50 લીટર એકમાં પૂરાયું 65 લેખે તો 3250 એક બસમાં થયું. તો એવી કેટલી બસ છે? તો કે 4 બસ છે. તો 4 × 3250 કર્યા એટલે એવા 13000 રૂપિયા. તો 4 બસમાં બીજું 50 લીટર પૂરાયું એટલે 13000 રૂપિયાનું બિલ આવ્યું. 13મો પ્રશ્ન, બધા 10 વાગે પાલનપુર પહોંચ્યા. ત્યાં 100 વર્ષ જૂના એક મહેલમાં ગયા. ત્યાં 48 ગાય, 62 ભેંસ, 73 રણના, 9 વાઘના ચિત્રો આ બધે દોરેલા છે. તો કુલ કેટલા થાય? તો બધાને સરવાળો કર્યો એટલે જવાબ આવશે 192 કુલ પ્રાણીઓના ભીત ચિત્રો હતા. શું પ્રાણીઓની સંખ્યા 200થી વધારે છે કે ઓછી? કેટલી? અહીંયા 200 કરતાં ઓછી છે, એ તો તમને ખબર પડે કેટલી, પણ 200માંથી 192 બાદ કરી એટલે 8 ઓછી છે. આ જ મહેલમાં 2 કલાક સમય જાય છે તો અત્યારે કેટલા વાગે છે? તો હવે 10 વાગે પહોંચી ગયા મહેલમાં, 2 કલાકની સમય પસાર કર્યો એટલે 10 ને 2
12, તો 12 કલાક 12 વાગ્યા હોય આજુબાજુ, બરાબર. 15 પ્રશ્ન. ત્યારબાદ પાલનપુરથી આબુ રસ્તામાં નાસ્તો લેવા બસ ઊભી રાખી. દરેક બાળકને 1 સફરજન આપ્યું, 2 કેળા આપ્યા, 3 બિસ્કીટ આપ્યા, 4 ચોકલેટ આપી. હવે 42 બાળકો એવા હતા બિસ્કીટ લીધા નહીં, તો સમજી લે તમે. તો પેલા એક બાળકને 1 સફરજન એટલે 212 સફરજન થઈ ગયા, 2 કેળા આપ્યા એટલે 424 કેળા થઈ ગયા. પછી 212માંથી 42 લોકોએ બિસ્કીટ ન લીધા એટલે 170 લોકોએ બિસ્કીટ લીધા. તો 170 ગુણ્યા 3 કર્યા, કારણ કે 3 બિસ્કીટ આપ્યા હતા, તો 510 બિસ્કીટ થયા. અને ચોકલેટ આપી 4, 212 ગુણ્યા 4 એટલે 848 ચોકલેટ થઈ. 16મો પ્રશ્ન. નાસ્તો કરતાં કરતાં બાળકોને એકબીજાને ગણિતના કોયડા પૂછવાનું ચાલુ કર્યું. મેં 5 ચોકલેટ મારા 6 મિત્રને વેચી, તો મારી પાસે 3 વૈધી હજી ચોકલેટ, તો કુલ કેટલી ચોકલેટ? તો 6 પંચાને 30 ચોકલેટ તો આપી દીધી, તોય 3 વૈધી, તો 30 + 3 એટલે 33 ચોકલેટ ત્યારે એની પાસે હશે. બસ છે કે 2, 6, 9 અંકોથી 3 અંકની સંખ્યા બનાવવાની છે, એમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 2, 6, 9, પછી 2 આગળ કોમન રાખવાના, 9, 6નું સ્થાન બદલાયું, પછી 6 લીધા આગળ 100ના સ્થાને, પછી 2, 9, 6 એમનું 100ના સ્થાન લખ્યું, 9 2 કરીને કંઈ સ્થાન, પછી 9 છે 100ના સ્થાન લખ્યું, 2 6 અને 6 2. એટલે સૌથી નાની થશે 269 અને સૌથી મોટી થશે 962 સંખ્યા, બરાબર. ક છે એક સંખ્યામાં 5 ઉમેરતા તે 2 ગણી થાય, તો સંખ્યા એક સંખ્યા એટલે કોઈ ધારી લે x સંખ્યા છે, એમાં 5 ઉમેરા તો 2 ગણી એટલે 2x જેટલી થાય છે. તો x બરાબર કેટલા થાય છે? તો અહીંયા 2x છે, આ x છે બરાબર, આ બાજુ ગયેલા માઇનસ થઈ જાય. જો આ x છે, અહીં 5 એમનો રહેશે, આ x બરાબર આ બાજુ ગયેલા માઇનસ થઈ ગયા. 2xમાંથી x બાદ કર્યા એટલે x હોય, તો x બરાબર 5 સંખ્યા થશે. એવી સંખ્યા 2, 3, 4, 5 અને 6 થી ભાંગી શકાય એટલે ડિવાઈડ કરી શકાય, એ 50 થી 100 ની વચ્ચે કઈ સંખ્યા થઈ છે? તો 2, 3, 4, 5, 6 એને 2 વડે ભાંગ્યા, આ લસા કાઢી જો, બરાબર. તો અહીંયા શું 2 × 2, 3 ન હાલે તો 3 ઉતારી લીધા, 2 2 4, 5 નથી હાલે તો 5 ઉતારી લીધા, 2 3 6, પછી પાછો 2 વડે હાલે, એક તો 1 ઉતારતું જવાનું, 3 2 1 2, 5 ઉતારી લઈને 3 ઉતારી, હવે 3 વડે આવશે, 3 1 3, 1 1 ઉતારજો, પછી 5 ના ચાલે તો ઉતારી દેવાનું, 3 1 3, પછી 5 વડે ભાગ લેવો એટલે 5 1 5. હવે આનો ગુણાકાર કર્યો, 2 × 2 × 3 × 5, 5 3 15, 15 2 30, 30 2 60, એ સંખ્યા છે 60. એક નાની કીડી 1 મિનિટમાં 4 સેમી ઉપર ચડે, 3 સેમી નીચે લપશે, તો પૂરા 4 સેમી ચડતા કેટલી વાર લાગશે? હવે 1 મિનિટમાં 1 સેમી ચડે છે, તો 4 મિનિટમાં 4 સેમી ચડશે. શું કામે? કારણ કે 4 સેમી ચડે ને 3 સેમી ઉતરે, એટલે 1 સેમી ચડે છે, એ 1 મિનિટમાં 1 સેમી ચડે, તો 4 મિનિટમાં કેટલી? 4 સેમી ચડી જાય, અથવા 4 સેમીમાં 4 મિનિટ ચડશે, બરાબર. સમય લાગશે ને 4 મિનિટનો. 17મો પ્રશ્ન છે. બધા બપોરના 3 વાગે આબુ નખીલેક પહોંચી ગયા. હવે અહીંયા બધા બાળકોને બોટિંગ કરું હતું, ત્યાં બોટનો ટાઈમ રહેવાય છે કે બોટ કઈ છે, એના પ્રતિ વ્યક્તિના ટિકિટને કેટલો સમય બોટ ફેરવવા દે એનું. તો 2 બાળકો ડબલ ડેકર બોટમાં ગયા, ત્યારબાદ પેડલ બોટમાં ગયા, તો કુલ કેટલા રૂપિયા ચૂકવણા? હવે ડબલ ડેકરના રૂપિયા કેટલા છે? 40 રૂપિયા, તો 40 2 80 રૂપિયા એ થયા. પેડલ બોટમાં પાછા બેઠા એ, તો 20 2 40 એટલે 80 + 40 એટલે 120 રૂપિયાને ચૂકવવો પડે. ત્યારબાદ બાળકોનું એક જૂથ મોટર બોટમાં ગયું, 360 ચૂકવી દીધા, પણ કેટલા બાળકો બેઠા એ ખબર નથી. હવે 360 ચૂકવા, એકની જણાની ટિકિટ છે 30 રૂપિયા. હવે 1 મિનિટ ઉડાડી દઈએ આપણે, 36 12 3 36 થાય એટલે 12 વ્યક્તિ હોય, કેટલા હોય? 12 બાળકો હોય. બાળકોને એક જૂથ હલેસાવાળી બોટમાં ગયું, 120 રૂપિયા ચૂકવી દીધા, કેટલા બાળકો ગયા છે? હવે હલેસાવાળાના રૂપિયા છે 15, તો 120 × 15 એટલે 15 × 8 120 એટલે 8 બાળકો ગયા હોય. કઈ નાવ એટલે બોટમાં 1 કલાકમાં 2 ચક્કર લાગે છે, તો એ પેન્ડલ બોટ છે. કઈ નાવ એટલે બોટમાં અડધા કલાકમાં કરતાં ઓછા સમયમાં 1 ચક્કર મારે, તો એ છે મોટર બોટ. કઈ નાવ સૌથી ઓછા ખર્ચમાં સૌથી વધારે સમય ચાલે? હલેસાવાળી બોટ છે. એક છોકરો 40 રૂપિયા આપ્યા, 1 કલાક બોટિંગ કર્યું, તો કઈ નાવ હલાવી છે? તો 30 મિનિટ આ 20 રૂપિયા દઈને પેન્ડલ બોટ લેવું, બરાબર. અને 60 મિનિટના 40 રૂપિયા થયા હોય, બરાબર. કારણ કે 20 રૂપિયા હે એ 30 મિનિટ એટલે કલાક ફેરવું એટલે 40 રૂપિયા એટલે એને પેન્ડલ બોટ ફેરવી હોય એ છોકરાએ. એક છોકરાએ 2 બોટ કુલ 50 મિનિટ ચલાવી, તો કુલ 50 રૂપિયા આપ્યા, તો કઈ 2 બોટ હલાવી? તો પેન્ડલ બોટ
અને મોટર બોટ બે ચલાવી હોય એટલે 50 રૂપિયા થઈ જાય પૂરા 50 મિનિટના. સાંજે 5 વાગે બધા અમદાવાદ જવા પાછા ફર્યા. બસ રોકાયા વગર આગળ વધી તો અમદાવાદ ક્યારે પહોંચી જશે? 5થી પાછા આપણે શું સવારમાં વાત કરી હતી કે 6 કલાક જેવું થાય છે. તો 5માં 6 ઉમેરી એટલે 11થી પછી સમય થાય એટલે 11થી 12 વાગ્યા વચ્ચેનો સમય થશે. બી ઓપ્શન આવશે, બ ઓપ્શન. 19 વર્ષ. જો આ પ્રવાસની એક બસમાં બાળકોનો ખર્ચો 2500 રૂપિયા હોય તો 50 બાળકોનો ખર્ચો કેટલો થશે? બરાબર. તો એક બાળકનો 50 બાળકોનો ખર્ચો 2500 રૂપિયા છે. એક બાળકનો ખર્ચ કહેવાનો છે તો કુલ ખર્ચ 2500 રૂપિયા છે અને એક બાળકનો 50 બાળકો છે તો એક મિનિટ પહેલાં ઉડાડી દેવાય. 250 ભાંગ્યા 5 થશે. 55 25 મીંડું વધેલો એમ 50 રૂપિયાનો ખર્ચો આવશે દરેકના ભાગે. ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં 350 મીટર લાંબા પુલ ઉપર એક પાછળ એક 7 મીટર લાંબી કેટલી બસ ઊભી રહે? તો 350 ભાંગ્યા 7, 7 5 35. આ મીંડું વધ્યું એને 50 ને આપી દીધું 50 બસ ઊભી રહી. 175 મીટર લાંબા એક એરપોર્ટ ટ્રેક ઉપર એક પાછળ એક એવા 35 મીટર લાંબા કેટલા વિમાન ઉપર રહી શકે? તો 35 વડે ભાંગ્યા 35 5 175 એટલે 5 વિમાન ઉપર રહી ગયા. એક બસમાં 60 મુસાફરો સમાઈ શકે. જો બસમાં સીટની સંખ્યા 12 હોય તો હરોળમાં કેટલા હશે? 60 ભાંગ્યા 12 કર્યા 12 5 60 એટલે 5 સીટ હશે એક કરોડમાં. જો નિખિલ બાઇકમાં 1 લીટર પેટ્રોલ પુરાવે તો 44 કિલોમીટર ફરી શકે તો 8 લીટરમાં કેટલું? તો 44 × 8 કર્યા 8 4 32નો બગડો વધી પડી 3, 8 4 32 ને 3 35, 352 કિલોમીટર એ ફરી શકે. 5મો દાખલો છે. શાંતિભાઈ તેમને કારમાં 20 લીટર ડીઝલ ભરાવે. 1 લીટર ડીઝલની કિંમત છે 65 રૂપિયા તો કેટલા રૂપિયા ચૂકવવા? તો 65 × 20. અહીંયા દશક ઉપર છે એટલે એકમાં પડી 0, 5 2 10 ની 0 વધી પડી 1, 6 2 12 ને 1 13 એટલે 1300 રૂપિયા એને ચૂકવવા પડે. તા આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.